નમસ્કાર દર્શક મિત્રો, સર્વેને મારા જય શ્રી કૃષ્ણ. મિત્રો, એવું કહેવાય છે કે જો તમે ચૈત્ર મહિનામાં મીઠાના ડબ્બામાં એક ખાસ વસ્તુ ચૂપચાપ મૂકી દો છો તો આખું વર્ષ તમારા ઘરમાંથી ગરીબી, દુર્ભાગ્ય અને નકારાત્મક ઉર્જા દૂર રહી શકે છે. તો એ ચમત્કારિક વસ્તુ કઈ છે અને આ વસ્તુ કેમ એટલી અસરકારક છે? ચાલો આપણે આજે આ રહસ્ય વિશે જાણીએ. તમારા ઘરમાં રહેલા મીઠાના ડબ્બામાં શાંતિથી મૂકી દેજો આ ગુપ્ત વસ્તુ. માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારા જીવનમાં થશે ધનનો વરસાદ. અને આ એક વસ્તુ ચૈત્ર મહિનામાં મીઠાના ડબ્બામાં મૂકતાની સાથે જ માત્ર તમારી નહીં પણ તમારી 7 પેઢીઓની જન્મોજન્મની ગરીબી, મુશ્કેલી, કષ્ટ અને સમસ્યાઓનો નાશ થઈ જશે. સાથે જીવનમાં સુખ, સમૃદ્ધિ, ધન, દોલત અને ઐશ્વર્યની પ્રાપ્તિ થશે. આપણા ઘરમાં જે મીઠાનો ડબ્બો હોય છે તેનો સીધો સંબંધ વ્યક્તિની આર્થિક સ્થિતિ સાથે હોય છે. જ્યોતિષ શાસ્ત્રમાં સ્પષ્ટ લખ્યું છે કે જો કોઈ ઘરમાં મીઠાનો ડબ્બો ખાલી થઈ જાય તો એ ઘરની આર્થિક સ્થિતિ પર ખૂબ મોટી અસર પડે છે અને એ ઘરનું વાસ્તુ દોષ પણ ખરાબ થવા લાગે છે. મીઠા સાથે કરેલી બેદરકારી તમને ગરીબી જેવી હાલતમાં લઈ જઈ શકે છે. જો તમે મીઠા વિશે સાવધાની ન રાખો તો તમારા જીવનમાં અનેક પ્રકારની મુશ્કેલીઓ ભોગવવી પડે છે. પરંતુ બીજી તરફ જો તમે ચૈત્ર મહિનામાં મીઠાવાળો આ ઉપાય કરશો તો તમારા ઘરમાં ક્યારેય ધનની કમી નહીં થાય. અને હા મિત્રો, જો આજનો આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને કમેન્ટમાં જય માં લક્ષ્મી જરૂરથી લખજો. જેમ મનુષ્યના જીવનમાં તેના ખોરાકનો સ્વાદ મીઠા વગર અધૂરો હોય છે, તેમ મનુષ્યના જીવનમાં પણ મીઠા વગર તેનું આખું જીવન અધૂરું માનવામાં આવે છે. કારણ કે મીઠું માત્ર ઘરના વાસ્તુ દોષ સાથે સંબંધિત નથી, પણ મીઠું વ્યક્તિની આર્થિક સ્થિતિ પણ દર્શાવે છે. વેદ પુરાણોમાં પણ સ્પષ્ટ લખ્યું છે કે જે કોઈ ઘરમાં મીઠાનો ડબ્બો ખાલી રહે છે તો એ ઘરમાં ક્યારેય બરકત રહેતી નથી અને એ ઘર ક્યારેય ઉન્નતિ કરતું નથી. જે ઘરમાં મીઠાનો યોગ્ય રીતે ઉપાય કરવામાં આવે છે એ ઘરની બરકત થાય છે, સાથે એ ઘરમાં સદાય સકારાત્મક ઉર્જાનો વાસ રહે છે. જો તમારા ઘરમાં વાસ્તુ દોષ છે, જો ઘરના સભ્યોના મનમાં ઘણી ચિંતાઓ હોય, ક્યારેક ચીડિયાપણું કે બેચેની લાગે છે અથવા મન કોઈ કામમાં વ્યસ્ત થતું નથી, તો એવું લાગશે કે તમે કોઈ રોગ વિનાના બીમાર છો, તો તે માટે તમારે ચૈત્ર મહિનામાં મીઠાનો એક સરળ ઉપાય કરવાનો છે. સૌથી પહેલા બંને હાથમાં આખું મીઠું ભરો. થોડો સમય આ મીઠાને હાથમાં જ રાખો, પછી આંખો બંધ કરીને આ મીઠું વોશ બેસિનમાં નાખી પાણીથી ધોઈ લો. બસ એટલું જ ધ્યાન રાખવાનું છે કે મીઠું કોઈના પગમાં ન આવે. આ ઉપાય કર્યા પછી તમારું મન તરત જ શાંત થઈ જશે અને ધીરે ધીરે તમારા જીવનમાં આનંદ આવવા લાગશે. ધન અને બરકત માટે મીઠાને કાચના વાસણમાં રાખો અને તેમાં 4 થી 5 લવિંગ નાખી દો. આથી ઘરમાં ધનનો પ્રવાહ શરૂ થશે અને બરકત રહેશે. આ ઉપાયથી ક્યારેય ધનની કમી નહીં થાય. મીઠું રાહુ અને કેતુ સાથે પણ જોડાયેલું માનવામાં આવે છે, એટલે જો તમે તમારા રસોડામાં મીઠું રાખો છો તો તેને કાચના વાસણમાં જ ભરો. કારણ કે કાચના વાસણમાં મીઠું ભરવાથી તમારા બધા ગ્રહો શાંત થાય છે. તેમાં 4 થી 5 આખા લવિંગ મીઠાના ડબ્બામાં રાખી દો, તો તમારા ઘરમાં સમૃદ્ધિ તો આવશે જ અને ક્યારેય પૈસાની કમી નહીં થાય. તમારા પરિવાર પર શનિ, રાહુ અને કેતુ જેવા ઉગ્ર ગ્રહોની નજર પણ અસર નહીં કરી શકે. અને જો શનિની સાડાસાતી ચાલી રહી હોય કે બીજો કોઈ પણ દોષ હોય તો તેની અસર પણ સમાપ્ત થઈ જશે. મિત્રો, આ એક એવો ઉપાય છે
કે જો તમે કોઈ પણ પંડિતને પૂછશો તો તે પણ તમને ચોક્કસથી કહેશે. મીઠું તો દરેકના ઘરમાં હોય જ છે અને મીઠાનો સંબંધ આપણા ઘરની સુખ સમૃદ્ધિ સાથે છે. તેથી જો ભોજન બનાવતી વખતે મીઠાનો ઉપાય પણ કરીએ તો એ લાભદાયી બને છે. અને જો તમે આ ઉપાય ચૈત્ર મહિનામાં કરશો તો તમારું દુર્ભાગ્ય તમારાથી દૂર થઈ જશે અને તમારા નવગ્રહોની પીડા પણ શાંત થઈ જશે. મિત્રો, હવે પછીનો ઉપાય છે માતા લક્ષ્મીને ઘરમાં સ્થિર કરવાનો. જો તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મીનો વાસ તમારા ઘરમાં થાય અને જો તમારે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા હોય, દરિદ્રતાથી મુક્તિ મેળવવી હોય તો આ ઉપાય ખાસ કરજો. જો તમારા ઘરના બધા જ સભ્યો વચ્ચે સારા સંબંધો નથી, બધા જ સભ્યો જે પણ કાર્ય કરે છે તેમાં મુશ્કેલીઓ આવે છે, બાધાઓ આવે છે, ઘરની બરકત અટકી ગઈ છે, તો આ ઉપાય કરો. આ ઉપાય કર્યા પછી તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થશે, બરકત પણ થશે અને ઘરની ઉન્નતિ થશે. ગુરુવારને છોડીને તમે કોઈ પણ દિવસે ઘરમાં પોતા મારો છો તો પોતા મારતા પહેલા પાણીમાં માત્ર એક ચપટી મીઠું નાખી દેજો. મિત્રો, ગુરુવારના દિવસે ક્યારેય ઘરમાં પોતા મારવાના પાણીમાં મીઠું નાખવું જોઈએ નહીં. ગુરુવાર સિવાય જ્યારે પણ તમે પોતા મારો ત્યારે એ પાણીમાં મીઠું નાખી દો અને એ પાણીથી ઘરના આખા વિસ્તારમાં પોતા લગાવો. જો તમે આવું કરશો તો તમારા ઘરમાં જે પણ નકારાત્મક શક્તિઓ હશે તેનો નાશ થઈ જશે અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થશે. અને જ્યાં સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે ત્યાં માતા લક્ષ્મીજી અવશ્ય વસે છે. એ ઘરમાં બરકત અને ઉન્નતિ થાય છે. હવે માનો કે તમારા જીવનમાં પૈસા આવવાનું બંધ થઈ ગયું છે. તમે ખૂબ જ મહેનત કરો છો, પરિશ્રમ કરો છો, પરંતુ તમને પરિણામ મળતું નથી. તમે જોઈ રહ્યા છો કે તમારા જીવનમાં નકામા ખર્ચ વધતા જાય છે. તો આ ઉપાય ખાસ કરો. ગુરુવારના દિવસે તમારે આ ઉપાય કરવાનો છે. ગુરુવારના દિવસે સૂતા પહેલા તમારે એક કાર્ય કરવાનું છે. એક સાદો કાચનો ગ્લાસ લો, તેમાં ગંગાજળ ભરી લો. ગંગાજળ તમે બજારમાંથી સરળતાથી ખરીદી શકો છો. ગંગાજળ ભરી લીધા પછી તેમાં એક ચમચી સફેદ મીઠું નાખો. ધ્યાન રાખો કે ગ્લાસ કાચનો જ હોવો જોઈએ. ત્યારબાદ તેની પર લાલ કપડું ઢાંકી દેવાનું છે અને લાલ કપડાને આગળથી બાંધી લેવાનું છે. હવે આ ગ્લાસને તમારા રૂમમાં જ્યાં તમે વધારે સમય વિતાવો છો ત્યાં કોઈ પણ દિશામાં મૂકી દો. માત્ર એટલું જ કરવાનું છે. 15 દિવસ પછી એ પાણી બદલી લો અને એક ચમચી મીઠું ફરીથી નાખો. જો તમે આ ઉપાય ગુરુવારથી શરૂ કરો છો અને દરેક 15 દિવસ પછી એ પાણી બદલીને તેમાં મીઠું નાખતા રહેશો તો માનો કે તમારા પર જે કોઈ પણ દોષ હશે, તકલીફ હશે, જે મહેનતનું તમને પરિણામ મળતું ન હતું, એ દોષ દૂર થઈ જશે અને જીવનમાં ખૂબ ઉન્નતિ થશે. જો તમારા પર શનિ દોષ છે, તમારા પર મંગળ દોષ છે અને તમે આ બાબતને લઈને ખૂબ પરેશાન છો, તમારા જીવનમાં આર્થિક પરિસ્થિતિ ખરાબ થઈ રહી છે, તો આ ઉપાય ખાસ કરજો. મંગળવારના દિવસે અથવા શનિવારના દિવસે જ્યારે પણ તમે દહીં ખાઓ છો ત્યારે તેમાં અડધી ચમચી કાળું મીઠું એટલે કે સંચળ મિક્સ કરીને ખાઓ. આનાથી કોઈ પણ મુશ્કેલી આવી રહી છે તેનો પ્રભાવ લગભગ નહિવત થઈ જશે. દોષ ક્યારેય સંપૂર્ણ સમાપ્ત થઈ શકતા નથી, પરંતુ દોષના પ્રભાવને ઓછા કરી શકાય છે. જો તમે શનિવારે અને મંગળવારે દહીં ખાતી વખતે તેમાં થોડું કાળું મીઠું મિક્સ કરીને તેનું સેવન કરો છો તો દોષનો પ્રભાવ લગભગ નહિવત થઈ જશે. જો તમે ઈચ્છો છો કે તમારું દુર્ભાગ્ય તમારા જીવનમાંથી સદાય માટે દૂર થઈ જાય અને તમને સદભાગ્યનો સાથ મળે તો આ ઉપાય જરૂર કરો. રોજ સવારના સમયે જ્યારે તમે સ્નાન કરો ત્યારે નાહવાના પાણીમાં એક ચમચી સફેદ મીઠું ઉમેરી દેજો. તેના પછી સ્નાન કરો
મિત્રો, જો તમે આવું સતત 21 દિવસ સુધી કરશો તો જે પણ તમારું દુર્ભાગ્ય તમારા પાછળ ભાગેલું છે તે દુર્ભાગ્યથી તમને મુક્તિ મળી જશે અને તમારું ભાગ્ય તમારો સાથ આપશે. તો મિત્રો, હું આશા રાખું કે તમને આજનો આ વિડીયો જરૂરથી પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલને પહેલી જ વખત જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી નવા આવનારા તમામ વિડીયો આપને મળતા રહે. ધન્યવાદ. સર્વેને મારા જય શ્રી કૃષ્ણ.